श्रीगोवर्धननाथपादयुगलं हैयङ्गवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवती श्रीगोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणुः श्रियाणां तानिजाचार्यां प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदां वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि तदेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाब्धि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तदा षड्भिर्विराजते योऽसो पञ्चधारदये मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वार्षकनककविशं वैजयन्ती च मालां। रत्नार्वेणुरदरसुधया पूरयन् गोपवृन्दे बृन्दारण्यं स्वपररमणं प्राविशद्भीतकीर्तिः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। श्री कृष्ण कन्हैया लाल की जय। આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે. સોમવતી અમાવસ્યા. પીપળાના વૃક્ષે જેટલી પ્રદક્ષિણા ફરો એટલો 1000 ગણું એનું ફળ પ્રાપ્ત થાય છે. સુતોવાચ એવમુક્ત્વાં તથોસ્તાહ મુગ્ધાં સા વિપ્રલસ્મિતા. સુતમુનિ કહે છે, આપણે જે મુગ્ધાની કથા કરીએ છીએ એમાં આજે આગળ આપણે જોઈશું કે આમ ડગેલી ભામીને જે પ્રમાણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું ખોટી રીત બતાવી અને આમ કહીને ડગેલી એ મુગ્ધાએ બહુ સારું એમ કહી દીધું, કેમ કે તે કુટિલતાનો તે જાણતી જ ન હતી. આ બાળાએ ઘેર જઈ આ પ્રમાણે જ એણે બતાવેલું ગુપ્ત વ્રત કરવા માંડી. પેલી કુટિલ ભાવિની રૂપવતીને ઘેર ગઈ છે અને રસ્તામાં મુગ્ધા સાથે જે કંઈ વાતચીત થઈ હતી
એ બધી તેણીએ કહી સંભળાવી. રૂપવતી વગેરે બહેનપણીઓ પણ એ આશ્ચર્યકારક વાત સાંભળીને બુદ્ધિરહિત મુગ્ધાની અતિશય નિંદા કરવા લાગી. પેલી તરફ મુગ્ધા તો હર્ષના વેગમાં આવી ગઈ, ઘેર ગઈ અને પેલી દુષ્ટ ભામીને જે પ્રમાણે ગુપ્ત વ્રત કરવાને માટે કહેલું હતું એ જ પ્રમાણે તેણે વ્રતની શરૂઆત કરી છે. પાછલી રાત્રિએ બધા કરતાં ઘણી જ વહેલી ઉઠી, શૌચ ક્રિયા કર્યા પછી એકાંતમાં પોતાના વસ્ત્રાદિ મૂકીને સ્નાન કરવાને માટે તે જતી અને પોતાના ઘરથી દૂર કોઈના ઘરની પાસે જ્યાં દુર્ગંધથી ભરેલો ખાડો હતો એમાં ધીમે ધીમે તે સ્નાન કરતી. મુગ્ધા ભોળી છે, શ્રી કૃષ્ણમાં મન રાખી કોઈને પણ ખબર ન પડે એમ સ્નાન કરવાની અને પીપળાની પાસે જતી અને ભામિનીનું વચન યાદ કરી પોતાની બુદ્ધિ પ્રમાણે હરશ્રી ભગવાનનું પૂજન કરતી. આ વ્રતથી પુરુષોત્તમ ભગવાન મારી ઉપર પ્રસન્ન થાવ, આ પ્રમાણે તે કહેતી અને પોતાને ઘેર પાછી જતી અને ત્યાં ફરી સ્નાન કરતી. આ પ્રમાણે શરીરને આમ શુદ્ધ કરતી મુગ્ધા ખોરાક પણ કડવો, તીખો અને ખાટો એવો ખાતી. તેણે શ્રદ્ધાયુક્ત થઈને વ્રતની શરૂઆત કરી. પેલી ભામિનીના કહેવાથી પ્રેરાઈને વ્રત કર્યા કરતી. પોતે વિધિનો નિષેધને કોઈ રીતે જાણતી ન હતી, કેવળ વ્રત કરવા જ માંડ્યું છે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થઈ ગયો. છેલ્લે દિવસે બાળા ભામિનીને ઘેર ગઈ. આ વખતે ભામિનીએ તેને પૂછ્યું કે કેમ મુગ્ધા, તારું વ્રત પૂર્ણ થયું કે નહીં? તારી જે ખરી વાત હોય તે મને કહે. પછી મુગ્ધાએ પણ ભામિનીને આગળ બધું જણાવ્યું. આ વખતે પણ દુષ્ટ એવી ભામિનીએ કુટિલતાથી આવું વચન કહ્યું છે કે બહુ સારું મુગ્ધા, તારું આ સઘળું વ્રત બરાબર પૂર્ણ થયું છે. મારું વ્રત તો અનેક જાતના વિઘ્નોથી પૂર્ણ થઈ શકતું નથી. તારા ઉપર ઈશ્વરની ખૂબ જ કૃપા છે અને તેથી જ આ વ્રત તે પૂર્ણ કર્યું છે. હે સુંદરી, આ વાતનો મને ખૂબ જ આનંદ છે, પણ આ વ્રતનું તારે ઉદ્યાપન કરવું જોઈએ. આમ કહ્યું ત્યારે તેની કુટિલતાને નહીં જાણતી મુગ્ધાએ તેના પ્રત્યે કહ્યું છે, હે સખી, ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ એ પણ તું મને વિસ્તારથી કહી જણાવ. ભામિની કહે છે, ઉદ્યાપનની વિધિ તો રૂપવતીને ઘેર જે રીતે થવાની છે એ પ્રમાણે જ છે, પરંતુ હે સુંદરી, આ વ્રતમાં થોડો ફેરફાર છે. એમાં ખાસ વિશેષતા છે. પ્રથમ તો તે જે ઠેકાણે પૂજા કરી હોય એ જ પીપળાના ઝાડની પાસે તારે ઊભા રહેવાનું અને બીજે ક્યાંય ઊભા ન રહેવાનું, આમાં નિર્ણય છે. પછી પુરુષોત્તમ સ્વરૂપે પીપળાને એ દેવને તારે પૂછવાનું કે હે દેવના દેવ,
મારું વ્રત જો પૂર્ણ થયું હોય તો હવે એના ઉદ્યાપનની વિધિ પણ મને કહી સંભળાવો. તમે મને આજ્ઞા આપો. આમ પૂછવાથી શ્રી હરિ તને ઉત્તર આપશે અને તારે સમજવું કે તારો પરિશ્રમ સફળ થયો છે. પણ જો કોઈ ઉત્તર ન આપે તો તારો પરિશ્રમ વ્યર્થ ગયો છે અને એવું તારે માનવું. આ વખતે શ્રી હરિ જો મળી જાય અને જો આજ્ઞા આપે તો તેમને તારે કહેવાનું કે હે દેવના દેવેશ, આવતીકાલે મારી પૂજાનો સ્વીકાર કરવાને માટે શ્રી રાધિકા દેવી સાથે તમે મારે ઘેર પધારજો. આમ કહીને પછી ઘેર જઈને તારી રૂપવતીને કહેવું, એટલે એ તારી સાથે તારે બ્રાહ્મણોને જમાડવાના અને તેઓને પાંદડાના બનાવેલા સંપુટનું દાન કરવાનું. આમ કરવાથી હરિ તારા ઉપર પ્રસન્ન થશે. ભામીને કહ્યું ત્યારે મુગ્ધાએ એ બધું જ સાંભળી ભામીનું એ વચન સાચું જ હશે એમ માની લીધું. મુગ્ધા હર્ષથી પૂર્ણ મનવાળી થઈ ઘેર આવી. ભામીનાના વચનથી ઠગાઈને પીપળાની પાસે ગઈ છે. ત્યાં ગયા પછી તેણે પીપળાનું પૂજન કર્યું છે અને આવું હિતકારી વચન કહ્યું છે કે હે દેવોના દેવ ઈશ્વર, હે જગન્નાથ, દેવદેવ જગન્નાથ પૂર્વે ચેદ વ્રતમ મમે. કે હે જગતના નાથ, મારું વ્રત આજે પૂર્ણ થઈ ગયું છે, તો હવે ઉદ્યાપનની વિધિ મારે કેવી રીતે કરવી અને એ વિધિ માટે તમે મને આજ્ઞા આપો. આમ વારંવાર મુગ્ધાએ તેના એ જ વચન પીપળાની આગળ પણ કહેવા માંડ્યા અને ઘણું ખરું કહ્યું, છતાં પણ પીપળો તો કંઈ પણ વચન બોલ્યો નહીં. ત્યારે મુગ્ધા અતિશય દુઃખ પામી છે. વિચારમાં પડી ગઈ કે મારો કયો અપરાધ થયો હશે જેથી મેં પૂરેપૂરું વ્રત કર્યું છે પણ છતાં એ પૂર્ણતાને પામ્યું નથી. મારો પરિશ્રમ વ્યર્થ ગયો. કેમ કે શ્રી હરિના વ્રત કરવાથી જો હરિ મારી પર પ્રસન્ન થયા નથી, દુષ્ટ દુર્ભાગી પોતાની ધિક્કાર છે એમ કહીને આ સઘળાએ વ્રતનો શ્રી હરિ સ્વીકાર કરતા નથી. વિધિ સહિત બરાબર કહ્યા પ્રમાણે જ મેં વ્રત કર્યું છે, તો પણ મારા અભાગ્યના નિશ્ચયથી હરિ મારી પર પ્રસન્ન થતા નથી. આ કારણે હવે મારે જીવવું નથી એમ નક્કી કર્યું અને હું મારા પ્રાણને ત્યાગી દઈશ. જીવતરને હું શ્રેષ્ઠ માનતી નથી એવો નિશ્ચય કરીને એ જ વખતે તેણે મરી જવાનો નિર્ણય કર્યો છે. ત્યારે શ્રી હરિએ મનમાં આવો સુંદર વિચાર આપ્યો કે હો, આ સ્ત્રી મૂળ છે, છતાં પણ એના મનનો ભાવ કેવળ એક મારામાં જ છે. દુષ્ટ ભામીને તેને પ્રેરણા કરી અને તેથી તે મારામાં ભાવ છોડતી નથી. ભામીની જો છે કપટી, તો પણ એના વચનમાં કોઈ પણ રીતે આ વિશ્વાસ તે છોડતી નથી. તેથી આ ઉત્તમ મનવાળી સ્ત્રી ખરેખર ધન્યવાદને પાત્ર છે. મારે આના ઉપર પ્રસન્ન થવું જોઈએ
કેમ કે મારા ઉપરના ભાવથી તે ભાવિક થઈ છે. એનું મન મારામાં પરવાઈ ગયું છે. આ રીતે જ મારામાં જ એનું મન લાગી ગયું છે. જેઓનું મન કેવળ મારામાં જ લાગી ગયું હોય એઓના કોઈ પણ કર્મમાં કોઈ પણ જાતની ખામી ન ગણાય. શ્રી હરિ આમ વિચારી રહ્યા હતા અને એ વખતે મુગ્ધા પોતાના દેહને જ અત્યંત તિરસ્કાર કરનાર વિચાર કરી રહી હતી. ત્યારે પીપળાના જ સ્વરૂપમાં રહેલા શ્રી ભગવાને શ્રી હરિએ પીપળામાંથી જ વચન કહ્યું છે કે હે મુગ્ધા, તારા વ્રત જેવું તારું વ્રત આજે પૂર્ણ થયું છે અને તારા એવું બીજા કોઈનું વ્રત પૂર્ણ થયું નથી. મને તો હે મુગ્ધા, તારા ઉપર પ્રસન્ન થયું છું. જલ્દીથી ઘેર જા અને વ્રતનું ઉદ્યાપન કર. આવતીકાલે હું તારે ઘેર આવીશ, એમાં કોઈ પણ જાતનો સંશય નથી. તને કોઈ પૂછે ત્યારે તારે એમ કહેવાનું કે દૂર દેશથી મારો ભાઈ મારે ઘેર આવ્યો છે, આવવાનો છે, તેથી મારે પણ તેની સાથે મારા પિતાને ઘેર જવાનું છે. આ કારણે મને ઘણો જ હર્ષ થયો છે. આમ તારે લોકોને એમ કહેવું. આમ કહીને શ્રી હરિ બંધ થયા છે. ત્યારે અબળા હર્ષ પામી, મુગ્ધા હર્ષ પામી છે. તેણે ઘેર જઈને ઉદ્યાપનની ઉત્કંઠા છે અને તે પૂર્ણ કરવાને માટે તરત જ ઉદ્યાપનની વિધિ પૂછવાને માટે તે ભામિનીના ઘેર ગઈ છે. તેણે પૂછ્યું કે હે સખી, ઉદ્યાપનની વિધિ કેવી રીતે કરવી? મુગ્ધાએ આમ પ્રશ્ન કર્યો. ત્યારે કપટી ભામિનીએ ફરીથી તેને આ પ્રમાણે કહ્યું છે કે પ્રથમ તો પીપળાને નોતરું આપી આવ અને એ પછી હું તને વિધિ કહીશ. ત્યારે મુગ્ધાએ તો કપટ ભાવે જે વૃત્તાંત ત્યાં બન્યું હતું એ સાચે સાચું તેને કહી દીધું. પરંતુ ભામિનીએ તે સાચું માન્યું નહીં. મુગ્ધાએ કહેલું એ વચન સાંભળી ભામિની તે વખતે વિસ્મય પામી, વિચારમાં પડી ગઈ કે આણે આ શું કર્યું. મને ખાતરી થાય કે કોઈ દુતારાએ પીપળાની આગળ આ પ્રમાણે વચન સાંભળ્યું હશે અને એ ઉપરથી જ આમ કહ્યું હશે. મુગ્ધાને કહ્યું કે મુગ્ધા, મારું વાક્ય તો સાંભળ. રૂપવતીને ઘેર જઈ તારે તેને ફરીથી કહેવાનું કે 108 બ્રાહ્મણોને તો ચોક્કસ નોત્ર આપી દે. આમ બ્રાહ્મણોને નોત્ર આપ્યા પછી સવારે તારે શ્રી હરિનું અને પીપળાનું પૂજન કરવું અને પછી ઘેર આવી સવા પવાલાના માપનો એક લાડુ તારે કરવાનો અને એમાં ગોળ, ઘી વગેરે નાખીને પવિત્ર વાસણમાં એને રાખી મૂકવાનું. પછી હે ભદ્ર, આ બધા બ્રાહ્મણો આવી જાય, જમવા બેસી જાય, ત્યારે તારો ભાઈ પુરુષોત્તમ પણ આવે ત્યારે તારે એને કહેવાનું કે બધા બ્રાહ્મણોને તું હવે જમાડી દે. એ પુરુષોત્તમ 108 બ્રાહ્મણોને જમાડશે અને આટલા લાડવામાંથી તારું વ્રત પૂર્ણ થઈ જશે. બીજી કોઈ રીતે વ્રત પૂર્ણ થાય એવું નથી. પરંતુ આ વાત તારે કોઈને કહેવાની નથી. આપણે બંને વચ્ચે આ વાત રહે. ભામીને એવી કપટી સલાહ આપી તો પણ મુગ્ધા એનો દુષ્ટ ભાવ સમજી નથી. એને તો એ જ વખતે બ્રાહ્મણોને નોત્ર આપી દીધા છે. રૂપવતીને પ્રેરણા કરી
સતી મુગ્ધાએ બ્રાહ્મણને નોત્ર આપવાની પ્રેરણા કરી ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો, કેમ કે તેને મુગ્ધાના ખરાબ વૃત્તાંતની ખબર નથી. રૂપવતીએ કહ્યું, અરે મૂર્ખી, તું બ્રાહ્મણને કેવી રીતે જમાડીશ? ને તું કહે તારા ઘરમાં છે શું? તારું પેટ પણ ભરાય એટલું અન્ન નથી, તો તું બ્રાહ્મણોને કેવી રીતે જમાડીશ? હું બ્રાહ્મણોને નોત્ર આપવા જઈશ નહીં, તો બેશરમ તો તારે ઘેર જા અને મરજીમાં આવે એમ તેમ કર. એ રીતે રૂપવતીએ વિચારી મુગ્ધાનો તિરસ્કાર કર્યો. ત્યારે દુઃખી થઈને પોતાને ઘેર ગઈ અને તેણે પોતે જ બધા બ્રાહ્મણોને આ વખતે નોત્ર આપી દીધા. આમ મુગ્ધાએ બ્રાહ્મણોને નોત્ર આપી આવી અને આ વાત રૂપવતીએ સાંભળી છે. એટલે તેણે પણ એ જ વખતે તેના પૂરના દ્વેષથી બ્રાહ્મણોને નોત્ર આપવાને માટે તે પણ ગઈ અને નોત્ર આપી દીધા અને તેને ઘેર પણ એ જ દિવસે વ્રત ઉદ્યાપન કરવાનું હતું. તેથી મુગ્ધાએ પહેલાં જ બ્રાહ્મણોને નોતર્યા હતા. એ સિવાયના બીજા બ્રાહ્મણોને તેણે નોત્ર દીધા છે. એમ બે જણીઓએ દેરાણી જેઠાણીએ બ્રાહ્મણોને નોત્ર આપ્યા છે. અને જ્યારે ઉદ્યાપન કરવાનો હતો એ દિવસે પણ આવ્યો અને રૂપવતીએ ઉદ્યાપનની સારી તૈયારી બરાબર જાહેરમાં કરી અને પૂજા પણ ઘણા ઠાઠથી કરી. મોટા ગર્વથી એ ફૂલાતી હતી. બ્રાહ્મણ ભોજનનો દિવસ આવ્યો ત્યારે પણ રૂપવતીએ એ છ રસવાળી રસોઈ બનાવી અને બરાબર તૈયાર કરાવી. અને બીજું બાજુ એક માણસ પણ તૃપ્તિ ન થાય એટલી રસોઈ મુગ્ધાએ તૈયાર કરી. હર્ષથી પૂર્ણ મનવાળી મુગ્ધા શ્રી કૃષ્ણ ચિંતન કરતી વિચારમાં પડી કે રૂપવતીને ઘેર બધી રસોઈ બરાબર પૂરતી છે, જેથી 100 બ્રાહ્મણો બરાબર તૃપ્ત રહેશે. કેમ કે એટલી રસોઈ તેણે તૈયાર કરી છે, પણ હું તો શું કરું, ક્યાં જાઉં? મેં બ્રાહ્મણોને નોત્ર આપી દીધા છે. મનમાં વિચાર કરતી હતી. સુતમણી કહે છે, આવું વૃત્તાંત બન્યું એટલામાં બપોરનો સમય હતો. એટલે ઘેર બે જણને ઘેર, રૂપવતી અને મુગ્ધાને ઘેર બધાય બ્રાહ્મણો જમવાને માટે પધારે છે. રૂપવતીને ઘેર 100 બ્રાહ્મણોને આમંત્રણ હતું. તેઓએ રસોઈને તૈયાર થયેલી જોઈ મનમાં ખુશ થઈ ગયા. પરંતુ મુગ્ધાને ઘેર જે બ્રાહ્મણો આવ્યા હતા, 108 બ્રાહ્મણો આવીને બેઠા છે, તેઓ તો રસોઈની કોઈ જાતની તૈયારી પણ નહીં જોઈ વિસ્મય પામ્યા છે. આપણે મુગ્ધાના વચનથી તેને ત્યાં જમવા આવ્યા છે. આ દુબળી અને મૂર્ખી આપણને શું જમાડવાની છે? ચાલો આપણે ઘેર જઈએ. હે બ્રાહ્મણો, અહીં શા માટે બેસી રહ્યા છો? આ રૂપવતી સ્ત્રીને ધન્ય છે કે તેણે નોતરેલા બ્રાહ્મણોને પણ ધન્યવાદને પાત્ર છે. હવે પછી આ મૂર્ખી મુગ્ધાને આપણે વિશ્વાસ નહીં કરીએ. બ્રાહ્મણો પરસ્પર આમ વાત કરી રહ્યા હતા. આમ બોલતા હતા એટલામાં કૃપાનાથ ભગવાન શ્રી પુરુષોત્તમ ત્યાં પધાર્યા છે. રથમાં બેઠેલા હતા. બ્રાહ્મણના વેશમાં હતા અને કેટલાક ભક્તોથી તે વિટળાઈ વળ્યા હતા. બ્રાહ્મણના વેશમાં આવી તેમણે
માધવનું ઘર ક્યાં છે આમ પૂછવા મળ્યું. પેલા બ્રાહ્મણો તો તેમને દૂરથી જોઈ પોતાના આસન ઉપરથી એકાએક ઊભા થઈ ગયા. તેઓ એમના રૂપથી મોહિત થયા અને પોતપોતાનું આસન તેઓને આપવા લાગ્યા. તેઓ પૂછવા લાગ્યા કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? આ પ્રમાણે બધા બ્રાહ્મણો પૂછવા લાગ્યા. એટલે શ્રી હરિએ વૃત્તાંત વર્ણવા માંડ્યું. અમે ઉત્તર દેશના જ છીએ. માધવ એ મારા શાળા થાય. માધવના જ અમે શાળા જ છીએ. પછી બહેનને ગામમાં મૂકી માધવ પરદેશ ગયા છે. તેથી મારી બહેનનું દુઃખ યાદ આવ્યું અને એ સાંભળીને અમે આવ્યા છીએ. આ પ્રમાણે ભગવાને, પુરુષોત્તમ ભગવાને કહ્યું, અમારી બહેનને સાથે લઈ અમે જે રીતે આવ્યા છીએ એ જ રીતે જતા રહીશું. આમ સ્પષ્ટ જગ જાહેર છે. આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને ઘરમાં મુગ્ધાને પૂછ્યું, અરે મુગ્ધા, આ બ્રાહ્મણોને જમાડી દે, તારું વ્રત સફળ થાય. હું શ્રી પુરુષોત્તમ નામનો તારો ભાઈ આવ્યો છું, તો આ બ્રાહ્મણોને તું જમાડી દે. આ બ્રાહ્મણો જમાડી અને એમને પ્રસન્ન કર. આ દેખીતું છે. માટે હે મુગ્ધા, આ બ્રાહ્મણોને તું હર્ષથી જલ્દીથી જમાડી દે. ભગવાને આમ 3 વખત કહ્યું. ત્યારે મુગ્ધાએ પુરુષોત્તમ ભગવાનને કહ્યું છે કે પરિવેશતામ ઇમેશા વિપ્રહ જ્ઞાનાત્વા સર્વે સમાનતઃ. આ બ્રાહ્મણો બધાએ આવી ગયા છે, તો તમે જ સ્નાન કરીને તેમને ભોજન પીરસી દો. મારો પોતાનો કોઈ અંગત એવો સગો નથી કે જે બ્રાહ્મણોની સારી રીતે સેવા કરે, પૂજા કરે. આ મુગ્ધાએ કહ્યું એટલે શ્રી હરિએ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણોને કહ્યું છે કે ભોજન માટે પધારેલા આપ બધાએ સ્નાન કરી લો. આમ કહી પ્રભુએ પોતે પણ સ્નાન કર્યું અને રસોઈ પાસે ગયા. ત્યાં જઈને તેમણે સ્પષ્ટ જોઈ લીધું કે ફક્ત એક જ માણસ જમે એટલી રસોઈ હતી. એક જ પવાલું લોટના એક જ લાડવો હતો અને એ બધી રસોઈ તૈયાર કરી હતી. અને એ જોઈ પ્રભુ વિસ્મય પામ્યા છે અને મુગ્ધાના ભાવનું મનમાં વર્ણન કરવા લાગ્યા. પરંતુ એ કૃપાળુ દેવી વૃત્તાંત કોઈને કહ્યું નથી. એક પત્રાવળી પડી હતી, તેના પ્રભુએ 100 ટુકડા કર્યા. એટલે એ ટુકડા સોનાની 100 થાળીઓ બની ગઈ. પછી એક એક થાળી દરેક બ્રાહ્મણને આગળ ભગવાને મૂકી અને એટલા જ સુવાળા સોનેરી એવા આસનો ત્યાં ગોઠવી દીધા છે. તેઓની ઉપર બ્રાહ્મણોને બેસાડ્યા છે ભાવથી. ત્યારે અત્યંત વિસ્મય પામ્યા હતા. પછી ભગવાને પેલા એક જ લાડવાના 100 કટકા કર્યા. એટલે એ ટુકડાઓ જ એટલી જાતના જુદા જુદા પકવાનો બની ગયા. એમાં સંશય રહ્યો નથી. જે ભક્તો બ્રાહ્મણોના રૂપે શ્રી હરિની સાથે આવ્યા હતા, તેઓ બધા જ શ્રી વિષ્ણુ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હતા. તેમની આજ્ઞા પ્રમાણે બ્રાહ્મણોને પીરસવા લાગ્યા. રસોઈનો સ્વાદ ખરેખર અનુપમ હતો. આ તો ભગવાન હતા. ભાત અને શાક પણ અનેક જાતના બન્યા હતા. બધું જ એટલું બધું સ્વાદિષ્ટ હતું કે જમીને બ્રાહ્મણ તો ઓરકાર ખાઈ ગયા અને ચકિત થઈ ગયા. પરસ્પર કહેવા લાગ્યા કે આહો અનુપમ સ્વાદ છે
આ ભોજન આપણે જમીએ છીએ તે ખરેખર આશ્ચર્યકારક અને અનુપમ છે. આમ બ્રાહ્મણો પરસ્પર વાતો કરતા હતા, પરંતુ આ કોણ હશે એમ પૂછવાને કોઈ સમર્થ નથી. બધાએ તેમની માયાથી મોહિત બન્યા છે, વાહ વાહ બોલી રહ્યા છે. બધા જ બ્રાહ્મણો મુગ્ધાને ઘેર તૃપ્ત થયા, એમાં સંશય રહ્યો નહીં. શ્રી હરિની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને સંપુટના દાન પણ બરાબર અપાયા. પછી સર્વ બ્રાહ્મણો પ્રસન્ન થઈને મુગ્ધાના વખાણ કરતા કરતા સેવાથી વિસ્મય પામી પોતપોતાની ઘેર ગયા છે. હવે પેલી રૂપવતીને ઘેર બ્રાહ્મણો જમવાને માટે આવ્યા હતા. એને ત્યાં શું બન્યું તે તેમ સાંભળો. ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલે તે જ ક્ષણે બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ અને ત્યાં શોકાકુળ એવું જે વાતાવરણ થયું, તેની સખીઓ પણ આ શું થયું એ આશ્ચર્ય જોવા લાગી. એમ જ બધા વિસ્મય પામી ગયા, ચોક્કસ માનવા લાગ્યા કે મુગ્ધાની મસ્કરી કરવાથી શ્રી હરિ ક્રોધે ભરાયા છે, એમાં કોઈ સંશય નથી. આમ કહેતી ત્યાં જ પૃથ્વી ઉપર સ્તબ્ધ બની ગઈ. રૂપવતી નોતરેલા બ્રાહ્મણો પણ અવળામળા કરી જમ્યા વગર પોતપોતાને ઘેર ગયા. એ પાપીણીની નિંદા કરવા લાગ્યા અને પછી બીજી તરફ ભગવાને પોતે જ ભોજન કર્યા પછી મુગ્ધાએ કહ્યું કે મારી પ્રસારી હવે તું જમી લે, એટલે તારું વ્રત પૂર્ણ થશે. ભગવાને આમ કહ્યું એટલે મુગ્ધાએ એ પણ પ્રસાદનું ભોજન કર્યું. પ્રસાદનું અન્ન જેવું ખાધું કે તરત જ મુગ્ધાને જ્ઞાન પ્રાપ્ત થયું, જેથી એ જ ક્ષણે હાથમાં આંબળાની પેટે રહેલા આખા જગત જેને પ્રકાશવા લાગ્યું. સમગ્ર પદાર્થોનું તેને પ્રત્યક્ષ ભાન થયું. પછી એ મુગ્ધા લક્ષ્મીપતિએ પરમેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરે છે કે નમામિ મે પદાબ્જમ મહોદવલેદકમ. મુગ્ધા બોલી, અતિશય ઘણા પાપોને નાશ કરનાર આપના ચરણ કમળને હું નમસ્કાર કરું છું. શુભ આપનાર, ઉત્તમ ભક્તિ અને મુક્તિના હે દાતા, લક્ષ્મીના સ્વામી, ગુણોનું ધામ અને જગતનાયક પરમેશ્વરને હું પ્રણામ કરું છું. મુગ્ધાએ આમ સ્તુતિ કરી એટલે હરિએ બે હાથ ધરી હાથમાં મુરલીવાળા અને મનવાળાના શણગારેલા પ્રગટ થયા છે અને પ્રત્યક્ષ દેખાયા છે. હરિ બોલ્યા, હે મુગ્ધા, વરદાન તું માગ, તું ગોલોકમાં વાસ કર. તે ભક્તિથી મારું પૂજન કર્યું છે, આરાધન કર્યું છે અને તેથી હું પ્રસન્ન થયો છું. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. જે ખાડામાં સ્નાન કર્યું એ આજે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે અને જે લોકો એમાં સ્નાન કરશે તેનો મોક્ષ થશે. આમ ભગવાને મુગ્ધાને સાથે લઈ જે ગોલોકમાં પધાર્યા છે. રૂપવતી આ લોકમાં મુગ્ધાની નિંદા કરવાથી નરકમાં ગઈ. સંસારમાં સર્વનું કારણ એક સાચી શ્રદ્ધા હોય છે અને તેથી જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવાયું છે કે બંધન અને મોક્ષનું કારણ એ મનુષ્યનું મન છે. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મય મુગ્ધા વાચ્યેન ભગવત પ્રધાન તૃતીયોધ્યાય. શ્રી
કૃષ્ણ કનૈયાલાલ કી જય. પુરુષોત્તમ ભગવાન કી જય. દીપ પૂજનનો જે મહિમા છે એમાં સરસ્વતી નદીના તટ ઉપર એક ગામમાં એક ભિક્ષુક એવા બ્રાહ્મણ રહેતો હતો. તે પરગજો હતો, દયાળુ પણ એવો કે કોઈનું દુઃખ દેખી શકતો નથી. પરંતુ તેની પાસે ધન ન હતું, તેથી ધનથી કોઈનું દુઃખ દૂર કરી શકતો ન હતો. જાત મહેનતનું ગમે તેમ કોઈ પણ કામ કરવાને માટે તે કરી છૂટતો. બ્રાહ્મણ પોતે પ્રભુ ભક્ત હતો, તેથી હંમેશા ભક્તિમાં રહેતો. દરેકને ભક્તિમય જીવન ગાળવાને માટે ઉપદેશ આપતો. તેના બધા જ સ્વભાવથી ઘણા માણસો તેની પાસે આવી અને ધર્મનું જ્ઞાન લેતા અને પોતાનું જે દુઃખ છે એનું વર્ણન કરતા. બ્રાહ્મણ દરેકની વાત શાંતિથી સાંભળતા અને થોડીક વાતો એવી કહેતા કે જે સાંભળીને આવનારોનું અડધું દુઃખ ઓછું થઈ જતું. આપણી ભક્તિ ન હોય, શક્તિ ન હોય તો કોઈને કંઈ પણ મદદ ન કરી શકે, પરંતુ આશ્વાસનના જો બે શબ્દો, દિલાસાના બે શબ્દો આપણે કહીએ તો પણ સામા માણસને શાંતિ મળે છે. એક વખતે પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો. બ્રાહ્મણે નદીએ સ્નાન કરી પુરુષોત્તમ ભગવાનનું પૂજન કર્યું. ઘરમાં પવિત્ર જગ્યાએ અખંડ એવો દીવો રાખ્યો હતો અને પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કરતો. દરરોજ રાત પડે એટલે એક બિલાડી ઉંદર પકડવાને માટે બ્રાહ્મણના ઘરમાં આવતી હતી. દિવસે પૂજાપાઠ અને ધર્મ કર્મ કરીને બ્રાહ્મણ રાતના ભજન કીર્તન કરતો અને એક ખૂણામાં અખંડ દીવો જળ રહ્યો હતો. રાતના 12 વાગ્યા હશે. પેલો બિલાડો ઉંદર પકડવાને માટે બ્રાહ્મણના ઘરમાં જાળી વાટે દાખલ થયો છે. તેણે જોયું તો ત્યાં આગળ દીવો પ્રકાશી રહ્યો હતો. ત્યાં એક ઉંદર ફરી રહ્યો હતો. આ વખતે દીવાની વાટ પર મોગરો ચડી ગયો હતો. મોગરો ભાજી ગયો હતો એટલે પ્રકાશ જરા થોડો ઝાંખો પડી ગયો. એવામાં ફરીવાર બિલાડો ત્યાં ઉંદર પકડવાને માટે આવ્યો. તેને ઉંદર ઉપર તરાપ મારી. હવે બન્યું એવું કે ત્યાં આગળ દીવો રાખેલો, તેને બિલાડીનો ધક્કો વાગ્યો. એટલે દીવાની વાટ પર જે મોગરો રાખેલો હતો એ ખરી પડ્યો અને પહેલાંની જેમ તેજદાર પ્રકાશવા લાગ્યો. જો બિલાડાનો ધક્કો દીવાને ન લાગ્યો હોત તો અખંડ દીપ બુઝાઈ જાત. પરંતુ બ્રાહ્મણનું વ્રત જળવાઈ રહેવાનું હતું, તેથી બિલાડાના ધક્કાના કારણે એ બુઝાઈ જવા આવેલા દીવાને મોગરો ખરી પડતા પ્રકાશિત બની ગયો અને એનું રક્ષણ થયું. બિલાડો ઉંદર પકડી શક્યો નહીં. તરાપ મારી હતી એ વખતે જ ઉંદર નજીકના દરમાં પેસી ગયો. પછી તો આખી રાત બિલાડીએ ઘરમાં ખાખા ખોળા કર્યા પણ ઉંદર સપડાયો નહીં અને થાકેલો બિલાડો સવારે ભૂખના કારણે ઘરમાં ચોકમાં મરણ પામ્યો. બિલાડાએ અજાણતામાં પણ અખંડ દીવાનું રક્ષણ કર્યું.
એના ફળરૂપે એ બિલાડો વૈકુંઠમાં ગયો. અને રાત્રિના જાગરણમાં બેઠેલા બ્રાહ્મણ પ્રભુ ભક્તિમાં એટલા બધા તળબોળ બની ગયા હતા કે તેમને કંઈ ખબર નથી. સવારે સૂર્યોદય પહેલાં એ નદીએ સ્નાન કરવાને માટે ચાલ્યા ગયા. અને એ અરસામાં બિલાડો વૈકુંઠવાસી થયો હતો, જેના ઘરમાં અખંડ દીવો જળ હળે છે અને ઘર હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે. એમાં દેવતાઓ વાસ કરે છે. અખંડ દીપકવાળા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. કુટુંબીઓ તંદુરસ્ત રહે છે. જે ઘરમાં સવાર સાંજ પ્રભુની આગળ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવે છે, એ ઘરમાં સુખ શાંતિ રહે છે. બ્રાહ્મણને પણ અખંડ દીવાનું, દીપ પૂજનનું, પુરુષોત્તમ ભગવાનના વ્રતનું એટલું ફળ મળ્યું કે તેના પ્રતાપે એની ગરીબાઈ દૂર થઈ. તન મન અને ધનથી લોકોની સેવા કરવા લાગ્યો અને અંતે એ મોક્ષને પામ્યો. અખંડ દીવો પ્રગટતો જે ઘરમાં દેખાય, વસતા ત્યાંહી દેવતા કદી અશુભ ન ગણાય. પુરુષોત્તમ માસમાં અખંડ દીવાનો જે મહિમા છે, જે ઘરમાં અખંડ દીપ પ્રકાશી રહે છે, દીપ સુરક્ષિત રહે છે, એ ઘરમાં સદાય પ્રભુનો વાસ રહે છે, પ્રભુની પ્રસન્નતા છાવેલી રહે છે. આ પુરુષોત્તમ માસમાં બની શકે તો દીવાનું દાન પણ કરવામાં આવે છે અને એનું એટલું જ ફળ પ્રાપ્ત થાય છે. આજે પવિત્ર એવા પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ પૂર્ણતાની ક્ષમાયાચના કરીએ કે હે ભગવાન, હે અનંત ગુણ સાગર, હે કરુણા સાગર, હે પ્રભુ, આ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન અમારી શક્તિ, સેવા, ભક્તિ, શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર અમે આપનું જે શક્તિ મુજબ પૂજન, અર્ચન, જપ, તપ, વ્રત અને સ્મરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારી તરફથી જાણતા કે અજાણતા કોઈ પણ ભૂલ, કોઈ પણ અપરાધ, કોઈ પણ ત્રુટિ થઈ હોય તો આપ આપની અપરંપાર કૃપાથી એને ક્ષમા કરજો. કે હે પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન, અમારા હૃદયમાં સદાય સદાચાર, સદવિચાર, ભક્તિ અને વૈરાગ્યનો પ્રકાશ પ્રગટાવજો. દુઃખીજનોના દુઃખ દૂર કરજો. રોગીજનોના આરોગ્ય પ્રબળ બનજો. નિરાશાને આશા આપજો અને ગરીબોને સહારો આપજો. અને સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ, સમૃદ્ધિ તથા ધર્મનો વિજય કરજો. અને અમારા પરિવાર, સ્વજનો, મિત્રો તથા સર્વ જીવ માત્ર પર તમારી કૃપા દ્રષ્ટિ સદાય માટે રહે એવી તમને પ્રાર્થના છે. સર્વ વૈષ્ણવને અધિક પુરુષોત્તમ માસના અંતિમ દિવસે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય રાધા માધવ, જય કુંજ વિહારી,
જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિધર ધારી જય રાધા માધવ જય કુંજ બિહારી યશોદાનંદન બ્રજ જન રંજન યશોદાનંદન બ્રજ રન રંજન જય ગોપી જન વલ્લભ જય રાધા માધવ જય રાધા માધવ જય કુંજ બિહારી. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.